આવી ગયા છે ડીમાર્ટમાં. એક મંદિર હજી બાકી છે. બિસ્કિટ ખવડાવે. હજી ઉપર જવાનું બાકી છે. તો ગાઈસ અમે ચામુંડા માતાના મંદિરે દર્શન કરી લીધા છે. હવે એક મંદિર હજી બાકી છે, મહાકાળી માનું. ટોટલ અહીંયા ત્રણ એક મંદિર છે. તો ચાલો એ પણ લઈ લઈએ. આ રહ્યું સામે મહાકાળી માનું મંદિર. થોડો ઘણો પાવાગઢ જેવો સેમ નજારો છે. અહીંયા જોઈ શકો છો. જોઈ શકો છો ઉપર થોડો પાવાગઢનો સેમ નજારો લાગે છે. આ એક મંદિર છે જ્યાં બાકી છે. તો ચલો ગાઈસ, કાચબો પેલો ઉપર ચડે. કાલીજી સરસ મજાનો નજારો ને આ જુઓ. તો ગાઈસ જોઈ શકો છો તમે, સરસ મજાનો લુક છે, નજારો છે ચોમાસાના કારણે. ને તો ગાઈસ આજે તમે કૂવા જોઈ રહ્યા છો. એક ગમે તેટલો ઉનાળો હોય પણ એક ખાલી નથી થતા. આ છે અહીંયાની ખાસિયત. આ કૂવા 12 માસ ભરાયેલા જોવા મળે છે, જે કુદરતી છે, નહીં કે માનવ સર્જિત. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે, મહાકાળી માના મંદિરે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. પથ્થરના નીચે મહાકાળીમાં બિરાજે છે અહીંયા આ મંદિરમાં. ચાલો તો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરી લીધા. તો હવે તમને બતાવીએ અમે કંઈક જોવા મળે તો. પાછળ તો બધી દિવાલ દેખાઈ રહી છે તમને, એ બહુ જૂની પુરાની. પપ્પા બિસ્કિટ ખવડાવે. તો ગાઈસ ફાઇનલી અમે અહીંયા દર્શન કરી લીધા છે. તો હવે જઈએ ઉપર. ચલો નજારો. ગાઈસ અહીંયા હજી ઉપર જવાનું બાકી છે. કંઈક અહીંયા અલગ નજારો છે. તો ચલો ઉપર જઈએ. ફાઇનલી આવો કંઈક નજારો છે ઉપર, જોઈ શકો છો તમે. તો ચાલો સરસ મસ્ત મજાનો નજારો દેખાય છે અહીંથી. તમને પણ બતાવું. ચલો જુઓ ગાઈસ, વલસાડ સિટી.
તો ગાઈસ આવો કંઈક નજારો છે અહીંયા ઉપર. મસ્ત મજાની ઠંડો પવન આવી રહ્યો છે. એન્ડ તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3 ને હજી અમે ઉપર જ ફરીએ છીએ. તો હવે જઈશું આપણે નીચેની તરફ, કારણ કે હજુ બહુ ઉતરવાનું બાકી છે. તો ચાલો હવે ધીરે ધીરે નીચે જઈએ. બન્યા રહો મસ્ત બ્લોગમાં. ચાલો ભાઈ. તો ગાઈસ તમને લાગી ગઈ ભૂખ, તો અમે લીધા છે આ ભૂંગળા અને આ કેરી. ચાલો કેરી ખાવા નીચે આવી ગયા છે. તો હવે જઈએ આપણે ઘર તરફ. ભૂખ બી લાગી છે બરોબર. તો ચાલો હવે જઈએ ઘરે. થાકી ગયા છે, પગ દુખે છે. ચાલો તો ગાઈસ હવે આપણે મળીએ ઘરે જઈને. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ડીમાર્ટમાં થોડું ઘણું સામાન લેવાનું છે એના માટે. તો ચલો આજે તમને ડીમાર્ટ પર બતાવી દઈએ અમારા બ્લોગમાં. તો ચાલો અંદર જઈએ. લો ગાઈસ અમને એક ગાડી લઈ લીધી છે, મફતની ગાડી. તો ચાલો હવે ડીમાર્ટમાં ફરી લઈએ, થોડું જે કંઈ લેવાનું એ લઈ લઈએ. તો ગાઈસ અમને જે જોઈએ છે મગ નહીં, ખબર નહીં કયા કોનામાં બેઠું છે. મગ ગયા. चलो एक उठा लिया है. तो थोड़ा घणું લીધું છે. ये તો ગાઈસ અમે થોડું ઘણું લઈ લીધું છે. હવે એને ગાઈ લઈએ તો પછી નીકળીએ. ચાલો ये देखो. તો ગાઈસ ચલો હવે ઘરનો રસ્તો પકડીએ. અમે સમથિંગ 12 વાગ્યાના નીકળેલા સવારે ઘર હતી, તો હજી 4 વાગ્યા તો ઘરે પહોંચ્યા નથી. તો ચલો ગાઈસ હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. બન્યા રહો મતલબ થોડું ઘણું બતાવીશું હજુ. ચલો તો ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા છે ને ઘર આવીને હવે ચા નાસ્તો કરીએ પછી મળીએ. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે સમથિંગ 7 અને હું અત્યારે ફરી રહ્યો છું અહીંયા કંપનીનું કામ ચાલુ છે. તો બસ ત્યાં રિલેક્સ થવા માટે આવ્યો છું. તો તમને પણ બતાવું અહીંયા કંપનીમાં શું ચાલે છે. તો ચાલો બહુ મોટી કંપનીનું કામ ચાલુ છે અહીંયા બાજુમાં. તો તમે જોયું એ રીતે હજી કામ ચાલુ છે. એક મહિનાની અંદર કદાચ આ કંપની સ્ટાર્ટ થઈ જશે. તો એ પણ તમને જોવા મળશે કદાચ. તો ગાઈસ હવે આ વ્લોગને આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને વ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે આજે. તો કદાચ 5 જીબીનો વ્લોગ હશે એવું મારા અંદાજથી લાગી રહ્યો છે. એડિટ કરશું ત્યારે ખબર પડશે. હજુ એડિટિંગ ચાલુ છે, બાકી છે, અધૂર છે. તો ગાઈસ હવે આ વ્લોગને આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. અને હા, તમને મારા વ્લોગ્સ કેવા લાગી રહ્યા છે, સારા લાગતા હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.